લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વૃક્ષનું જતન કરતા પાટડીના દસાડાના માલણપુર ગ્રામજનો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમારા અનુકરણ કરવા લોકોને કરી અપીલ. માલણપુરના ગામ લોકોએ 7,000થી વધુ વૃક્ષો વાવી સૂકા રણને ઓઢાડી લીલી ચાદર. ગામની વસ્તી અંદાજિત 1200થી વધુ, જેની સામે વૃક્ષની સંખ્યા 7,000થી વધુ છે. ગામના દરેક ઘરે ઘરે વૃક્ષનો ઉછેર કરવામાં આવ્યો છે. ગામના તળાવ, મંદિર, બગીચામાં કરવામાં આવ્યું છે વૃક્ષનું વાવેતર. માલણપુર ગામમાં લોકો કરતાં વૃક્ષોની સંખ્યા વધુ છે. 1200થી વધુ વસ્તી સામે 7,000થી વધુ વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. સમગ્ર વિશ્વમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે. પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે, જેના કારણે આજે રાજ્યમાં વૃક્ષ આવરણમાં વધારો જોવા મળે છે. વિષમ પરિસ્થિતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને સૂકો ભઠ્ઠ પ્રદેશ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ જોવા મળે છે. આ પ્રદેશમાં લીલોતરી અથવા તો હરિયાળા ગામની કલ્પના કરવી એ દિવા સ્વપ્ન સમાન છે, પરંતુ સરકાર અને ગામ લોકોના સહયોગથી આ અશક્ય કાર્ય પણ રણ પ્રદેશમાં શક્ય બન્યું છે અને માલણપુર ગામમાં ઘટાદાર 7,000થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સૂકા રણને જાણે એક લીલી ચાદર ઉઢાડી દીધી છે. સૂકા વિસ્તારને લીલોછમ બનાવવાના આ ભગીરથ કાર્યમાં સમસ્ત ગ્રામજનોનો અગત્યનો ફાળો છે, જેના કારણે માલણપુર ગામના લોકો આજે ગરમીમાં પણ ગામના પાદરે વૃક્ષ નીચે બેસીને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. ગામમાં બિનપિયત યોજનાનો લાભ લઈ ગામમાં વૃક્ષનું વાવેતર કર્યું હતું, જેમાં ગ્રામ લોકો અને ગામના યુવાનોના સાથ સહકારથી ઉનાળામાં પણ વૃક્ષોને પાણી આપી તેનું જતન કર્યું છે, જેના પરિણામે આજે ગામમાં 7,000થી પણ વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે. અમારા ગામની વસ્તી અંદાજે 1200થી 1300ની આસપાસ છે, જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા 7,000થી પણ વધારે છે. ગામના એક વ્યક્તિએ 5થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. વૃક્ષના કારણે આજે ગામમાં પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ગામનું આખું વાતાવરણ પહેલા કરતાં બદલાઈ ગયું છે. સરકારની રોડ સાઇડ વાવેતર યોજનાનો લાભ લઈને રોડ પરથી ગામમાં પ્રવેશતા અંદાજે 1.5 કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં પાંજરા ગોઠવી વૃક્ષોનું વાવેતર કરાયું હતું. આ વૃક્ષને અમે ઉનાળામાં સમયમાં પણ પાણીના ટેન્કર મારફતે પાણી આપીને તેનું જતન કર્યું છે. આજે એ બધા જ વૃક્ષો મોટા ઘટાદાર થઈ ગયા છે. ગામમાં પ્રવેશતા જ રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હારમાળ તમારું સ્વાગત કરવા ઊભી હોય એવો અનુભવ થાય છે કે આપણે નાના રણમાં નહીં પણ કોઈ હરિયાળા વિસ્તારમાં છીએ. અમારું ગામ રણકાંઠાના નજીક આવેલું ગામ છે. બીજા વિસ્તારોમાં જ્યારે તાપમાન 44 ડિગ્રી હોય છે, ત્યારે પાટડી તાલુકાના આ વિસ્તારમાં સરેરાશ તાપમાન 47 ડિગ્રી જેટલું હોય છે. પરંતુ માલણપુર ગામમાં વૃક્ષોના લીધે તાપમાનમાં પણ ઘટાડો અનુભવાય છે, જેના પરિણામે આજે લોકો ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે. ગામના દરેક ઘરે 2 થી 3 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામ લોકોએ સંકલ્પ કર્યો છે કે દર વર્ષે ગામમાં નવા 1,000 વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવો. અમારું આખું ગામ વૃક્ષ પ્રેમી છે અને વૃક્ષોનું જતન પણ કરે છે. દરેક લોકો પોતાના જન્મદિવસે અથવા તો કોઈ તિથિ નિમિત્તે વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરીને માનવે તો વિશ્વને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ અપાય તેવી શકાય છે. અમારા ગામમાં 7,000થી પણ વધારે વૃક્ષો આવેલા છે. ગામ લોકો દ્વારા તેનું જતન પણ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. ગામ લોકોના પૂરતા સહયોગથી અત્યારે 45થી 46 ડિગ્રી તાપમાનમાં પણ ગરમીનો અહેસાસ થતો નથી. દરેક લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે એવો સંદેશો પણ આપ્યો હતો. માલણપુર ગામમાં યુવાનો, વડીલો અને સર્વ સમાજના લોકોએ સાથે મળીને વૃક્ષો ઉછેર કર્યા છે. આ રણકાંઠાની નજીક આવેલું ગામ. અહીંના તાપમાનમાં પણ વધારો રહે છે, પરંતુ બહારના તાપમાન કરતાં આ ગામમાં 3થી 4 ડિગ્રીનો તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે લોકો વૃક્ષ વાવીને મૂકી દે છે, પરંતુ અમારા ગામના લોકોએ સતત 3થી 4 વર્ષ મહેનત કરી તેનું જતન કર્યું છે. અમે લોકો આજે તેનું ફળ ભોગવી રહ્યા છીએ. આજના સમયમાં વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓના કારણે પીડાઈ રહ્યું છે, ત્યારે માલણપુર ગામે હરિયાળા વૃક્ષો વાવીને લોકો સમક્ષ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ મુકેશભાઈ પબાભાઈ જાદવ, ગામ માલણપુર, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર. ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે, એમાં જે લોકો નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે
બહુ સરસ સંપથી અને ધગશથી જે કામ અત્યારે ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા એમાં જે કઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર 48થી 48 ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા આના માટે જે વર્ષા ઋતુ અન્ય ઋતુમાં આ વર્ષા ઋતુ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે વધતા આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ પણ અન્ય લોકો આ શીખે અને આ માટે પ્રયાસ કરે જેથી કરીને વન પર્યાવરણ તથા ગ્લોબલ વોર્મિંગમાં જે કંઈ આપણને જે લાભ થાય છે એ અન્ય લોકોને પણ થઈ શકે. અને મારું નામ મુકેશપુરી જગદીશપુરી ગોસ્વામી છે. હું માલણપુરનો વતની છું. સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું માલણપુર ગામ જે હું ત્યાં રહું છું. અને માલણપુર ગામની અંદર વૃક્ષોનું વાવેતર ખૂબ એવું સારું એવું થાય છે અહીંયા. અને વૃક્ષો અમે ઘણા બધા વાવ્યા છે. લગભગ 1200ની વસ્તી છે અને 1200ની વસ્તીમાં અમે 7,000 7,500 જેવા વૃક્ષો વાવેલા છે. અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે. ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ અમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ થાય એનાથી. એનો કહેવાનો મતલબ મારો એ છે કે વૃક્ષો વાવો. અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય 45 ડિગ્રી હોય 35 ડિગ્રી હોય પણ અમારે અહીંયા આગળ ગરમીનું પ્રમાણ બહુ ઓછું રહે છે કારણ કે વૃક્ષો અમે વાયેલા છે. અને માંડલથી 3-4 કિલોમીટર દૂર અહીંયા માલણપુર ગામ છે. અને ત્યાંથી અમારે હાઈવેથી નજીક વૃક્ષો વાવેલા છે. તો વૃક્ષો વાવવાથી ઘણો બધો ફાયદો થાય છે. એટલે મારે બધાને નમ્ર અપીલ છે કે વૃક્ષો વાવો અને હરિયાળી પણ મળે તમને અને ટાઢા સાંયે બેસવું હોય તો સારું એવું પરિણામ પણ મળે. જેથી કરીને વૃક્ષો વાવો એ મારે બધાને નમ્ર અપીલ છે. મારું નામ જાદવ જીવાભાઈ રતુભાઈ, માલણપુર ગામનો વતની છું. અમારા ગામની અંદર સરકાર દ્વારા અને ગામ લોકોના સહયોગથી લગભગ 7,000 વૃક્ષોનું વાવેતર થયું. એનું જતન પણ અમે સારી રીતે કર્યું. એમાં ગામ લોકો અને યુવાનો વડીલોનો સારો એવો સહકાર રહ્યો. એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે. અમારા ગામની અંદર ઘરે ઘરે એક વૃક્ષ છે. કદાચ કોઈક જ ઘર એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વૃક્ષ નહીં વાવ્યું હોય. બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે. ખેતરવાડીઓમાં પણ વૃક્ષો જ્યાં જ્યાં અનુકૂળતા છે ત્યાં લોકોએ વાવ્યા છે. રણકાંઠાનું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું સહેજે તાપમાન આખા ગુજરાત રાજ્યમાં વધુ હોય છે કાયમ. આ તાપમાન વધારે તો હોય જ છે પણ મારા ગામ જે પાટડી તાલુકાના રણકાંઠાએ આવેલું છે માલણપુર ગામ, આ ગામનું તાપમાન તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર સિટી કરતાં પણ અહીંયા 2-3 ડિગ્રી વધુ હોય એવું થાય છે. પણ વૃક્ષોના હિસાબે આ તાપમાનમાં દેખીતો ફેરફાર અમે અનુભવી શકીએ છીએ છેલ્લા વર્ષોમાં. એટલે પક્ષીઓને પણ કુદરતી નિવાસ મળે છે. પક્ષીઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે અને વૃક્ષોનું જતન પણ કરીએ છીએ. સામાજિક વનીકરણો દ્વારા વન વિભાગ દ્વારા પણ સારા રોપા અમને અહીંયા પૂરા પાડવામાં આવે છે અને એનું જતન ગામ લોકો કરે છે. લોકોને એટલું કહીશું અમે કે જેમ અમારા ગામની અંદર ઘરે ઘરે વૃક્ષો વાવ્યા છે, જ્યાં જગ્યાએ તળાવની પાર ખુલ્લી જગ્યા ત્યાં વૃક્ષો વાવ્યા છે, એ પ્રમાણે દરેક ગામ જો આ રીતે વૃક્ષો વાવે તો ત્યાં પણ આ રીતે હરિયાળી થઈ શકે.